સોમનાથમાં સંભવિત કોરિડોરને લઈને કામગીરી થઈ છે તેજ વહીવટીતંત્ર સોમનાથ ટ્રસ્ટ વેપારીઓની પ્રાંત કચેરીમાં બેઠક વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવા બેઠકનું આયોજન થયું છે પ્રાંત અધિકારી વિનોદ જોશીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા બેઠકમાં હાજર શોપિંગ સેન્ટરની જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા પરત લેવા કવાયત વેપારીઓને માહિતગાર કરીને ફોર્મ આપવામાં આવ્યા છે આગામી 15 દિવસમાં શોપિંગ સેન્ટર ખાલી કરવા નોટિસ કરવામાં આવી છે અને વેપારીઓએ પણ પોતાના પ્રશ્નો તંત્ર સમક્ષ રજૂ કર્યા અમારે રેસ્ટોરન્ટ જે છે એ બહુ મોટી દુકાન છે અત્યારે જે હાલમાં છે તો એ અમારી દુકાન આ લોકો જે નાની શંખમાળાની છે એ લોકો આરે દર્શાવેલી છે તો મારી ગણતરી એવી છે કે રેસ્ટોરન્ટને થોડી મોટી દુકાનો મળે કેમ કે અમને જે બેઠક છે 24 જણાની એ 12 જણાની બેઠક પણ મળવી જોઈએ ચૂકવણામાં તો અત્યારે સાહેબે કંઈક ફી માંગેલી છે એ અમને જે ઓલું આપશે ફોર્મ એમાં દર્શાવેલું છે એ અમારે બતાવે ફી કહેવામાં આવે છે ₹1 લાખ ડિપોઝિટ છે અને ₹1200 ભાડું ભરવાનું છે અમને ગઈકાલે છે સોમનાથ ટ્રસ્ટ તરફથી એક નોટિસ મળેલી છે રાતના 10 કલાકે જેમાં જે નોટિસમાં અમને એક અગત્યની મીટિંગ છે આવતીકાલે સાંજે 4 વાગે પ્રાંત અધિકારીની ઓફિસ જેવી એમાં જાણ કરેલી હતી ને બધીને ફરજિયાત ફક્ત દુકાન માલિક જે હોય એમને હાજર રહેવા માટે આ નોટિસ અમને મળી હતી જેના અનુસંધાને અમે આજે સાંજે 4 વાગે અત્યારે પ્રાંત અધિકારીની ઓફિસે અમે ફરી પાછા તમામ વેપારીઓ જે છે અમે ફરી અહીંયા ભેગા થયા છે ત્યાં અમારે એસડીએમ સાહેબ જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ અને એમના અધિકારીઓ બધા અમને અત્યારે મીટિંગ લીધી છે જેમાં અમને એવું જાણ કરવામાં આવ્યું છે કે સોમનાથ શોપિંગ સેન્ટરને અત્યારે જે ડેવલપમેન્ટ ચાલે છે તેમાં શોપિંગ સેન્ટરની જે જગ્યા છે એમને જરૂરિયાત છે જે અમને ખાલી કરવાની છે અને એની સામે અમને છે રામવાડી જે જગ્યા છે ત્યાં એક નવું ગ્રીન હાર્ટ એવું બનાવે છે જેમાં અમને ફરીથી દુકાનો ફાળવે છે